મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર 5 ના આપણા એમસીક્યુ જે રનિંગ લેક્ચરની અંદર ચાલતા જ આવ્યા છે, એક્સરસાઇઝ 4 સુધી આપણે પહોંચેલા મિત્રો. તો ત્યાંથી જ આપણે પાછા જે એમસીક્યુ નંબર 48 ત્યાંથી આપણે પાછી શરૂઆત કરીએ છીએ. બરાબર, તમને જે વચ્ચે વચ્ચે એમસીક્યુ આપવામાં આવે એને 100% સોલ્વ વ્યવસ્થિત કરતા જજો. બરાબર, એવું નહીં કે કચાશ રાખીએ કે એમસીક્યુ થઈ ગયા છે, નથી વિડીયો જોવો ચાલશે, થિયરી નથી, એવું નહીં કરતા મિત્રો. બરાબર, એમસીક્યુ જોશો તો બી તમને ઘણા કોન્સેપ્ટ કે પોઈન્ટ ક્લિયર થતા હશે. બરાબર, હા, બધા રકમોની અંદર ક્યાંક એકાદ બેમાં ભૂલ પણ હોય છે. હું એ બધાની બહુ ચર્ચા નથી કરતો, કારણ કે ખોટો ટાઈમ વેસ્ટ જાય છે. બરાબર, તો એવા શબ્દોમાં ભૂલ હોય તો એને સમજીને મૂકી રાખજો, પછી કોઈ વાર આપણે એની ચર્ચા કરી લઈશું. હવે આગળ આપણો પ્રશ્ન છે પહેલો, રંગસૂત્રની 10 જોડ ધરાવતા કોષમાં સંલગ્નતા સમૂહોની સંખ્યા ખાલી જગ્યા છે. મિત્રો શું કહે છે? રંગસૂત્રોની 10 જોડ ધરાવતા કોષમાં સંલગ્નતા, શબ્દ જોજો મિત્રો, સંલગ્નતા સમૂહ. બરાબર, હવે રંગસૂત્રોની 10 જોડ હોય મિત્રો. બરાબર, આ એક પેર છે. રેડી? હવે અને તમે એને એ સ્વરૂપે ન દર્શાવીએ, કન્ફ્યુઝન ન કરવું હોય અને એક સરળ ભાષામાં આપણે એની રજૂઆત કરવી હોય, બરાબર, તો આ એક અને એક બીજું રંગસૂત્ર. બરાબર, એક ઉપર કેપિટલ એ, બીજા ઉપર સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, આ સંલગ્ન થયા મિત્રો, બે વૈકલ્પિક કારકો. રેડી? તો સંલગ્નતા સમૂહોની સંખ્યા કેટલી? હવે 10 જોડ, આ એક જોડ છે, સમજી લો. આ કેટલી છે મિત્રો? એક જોડ છે. હવે આ સંલગ્ન સમૂહ થયો, આ સંલગ્ન છે, બધા જોડાયેલા છે, પેર બનતી હોય તો આ સંલગ્ન સમૂહોની બરાબર સંખ્યા કેટલી થઈ? જનીનોની એક સંખ્યા થઈ. હવે આપણને શું કીધું? રંગસૂત્રોની 10 જોડ ધરાવતા કોષમાં સંલગ્નતા સમૂહોની સંખ્યા કેટલી? એટલે આ બધા સંલગ્ન થઈ ગયા. અહીંયા આવેલા બધા જુદા જુદા જનીનો અને અહીંયા સંયુગ્મી વૈકલ્પિક કારકોની ગોઠવણી. બરાબર, તો આ એક સંલગ્નતા સમૂહ તૈયાર થયો. બરાબર, આવી કેટલી? 10 જોડ છે. તો સીધી વસ્તુ છે, આપણને કેટલી? તો કે 10 સંલગ્નતા સમૂહની સંખ્યા આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. બરાબર, તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? 10 બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર? એટલે આ એક પેર કે જેની ઉપર આવેલા જે જનીનો છે એ સંલગ્નતા સમૂહોની શું થઈ? આ એક સમૂહ થઈ ગયો અને એને સંલગ્ન સમૂહ છે. બરાબર, સામે સામે વૈકલ્પિક કારકો જે જનીનોની ગોઠવણી થયેલી છે તે. તો એવા 10 આપણને સંલગ્નતા સમૂહો પ્રાપ્ત થતા જોવા મળે છે. રેડી? આગળ, મકાઈના રંગીન ભ્રૂણકોષ કેપિટલ સી રંગહીન સ્મોલ સી પર કેવો છે મિત્રો? પ્રભાવી છે. અને પૂર્ણ ભ્રૂણકોષ કેપિટલ આર એ સંકોચિત ભ્રૂણકોષ પર કેવો છે? સ્મોલ આર પર પ્રભાવી છે. એટલે રંગીન ભ્રૂણકોષ કેપિટલ સી, રંગહીન ભ્રૂણકોષ સ્મોલ સી, પૂર્ણ ભ્રૂણકોષ કેપિટલ આર, સંકોચિત ભ્રૂણકોષ સ્મોલ આર. આવું એક જનીન પ્રકાર આપણે ગોઠવી શકીએ ને. ઓકે, આગળ, જ્યારે F1 પેઢી વચ્ચે કસોટી સંકરણ કરાવવામાં આવે ત્યારે F1 પેઢી, હવે F1 પેઢીમાં વિચારીએ તો આ રીતે પહેલા તો થશે કેપિટલ સી સ્મોલ સી. ડાયરેક્ટ લખું છું મિત્રો. હવે બહુ બધા આવા એમસીક્યુ જોઈ ગયા, થિયરી પણ આપણે બહુ બધી વાર ચર્ચા કરી ગયા છે. કેપિટલ સી સ્મોલ સી, કેપિટલ આર સ્મોલ આર. રેડી? આ આપણને F1 સંતતિ આ ટાઈપની મળે. પરંતુ એના લક્ષણો, અભિવ્યક્તિ શું હશે? તો કે રંગીન ભ્રૂણકોષ, બરાબર, અને પૂર્ણ ભ્રૂણકોષ. કેમ આવું લખ્યું? તો કે કેપિટલ સી સ્મોલ સી ઉપર પ્રભાવી છે, કેપિટલ આર સ્મોલ આર ઉપર પ્રભાવી છે. બરાબર, તો આપણને F1 આ મળે છે. હવે શું કહે છે? F1 પેઢી વચ્ચે કસોટી સંકરણ કરાવવામાં આવે ત્યારે. કસોટી સંકરણ તમને ખબર છે કે ભાઈ F1 સંતતિ કે F2 સંતતિનું કોના સાથે? પ્રચ્છન્ન પિતૃ સાથે આપણે સંકરણ કરીએ છીએ મિત્રો. તો કે પ્રચ્છન્ન પિતૃ સાથે સંકરણ કરીએ તો કે કેપિટલ સી સ્મોલ સી, કેપિટલ આર સ્મોલ આર, સ્મોલ સી સ્મોલ આર સાથે સંકરણ થશે. બરાબર કે નહીં? ઓકે, તો નીચે પ્રકારનું નિર્માણ થાય છે. હવે આ આપણને રિઝલ્ટ મળ્યું છે. જોજો મિત્રો, આ આપણને અહીંયા શું મળ્યું છે? રિઝલ્ટ મળ્યું છે એવું આપણે કહી શકીએ.
હવે અહીંયા હું તમને આટલું કાઢી નાખું છું કારણ કે ઓલરેડી તમે જાણો છો. અને તમે જો રંગીન અને પૂર્ણ, એટલે આ રંગીન અને પૂર્ણ એટલે બે પ્રભાવી વાળો થઈ ગયા, બરાબર. એ કેટલા ટકા છે? 45% છે. રંગહીન અને સંકુચિત એટલે આ પ્રચ્છન્ન વાળા પિતૃ થઈ ગયા, જે કેટલા છે? 46% છે, બરાબર. જ્યારે રંગીન અને સંકુચિત મિશ્ર, રંગહીન અને પૂર્ણ એટલે આ બંને આપણે પુનઃ સંયોજન વાળી ઘટના થઈ, જે કેટલા બંને ભેગા થઈ ગણીએ તો 9% જેવી રચના છે. અને બે આ બંનેની વાત કરીએ આપણે જે પિતૃના લક્ષણો છે, બરાબર. તો એની વાત કરીએ મિત્રો તો એ કેટલા પર્સન્ટેજ થયું? તો કે 91% થયું. મતલબ પિતૃના લક્ષણો આબેહૂબ સંતતિમાં F2 સંતતિમાં ઉતરી આવવાના ચાન્સીસ 91% છે. જ્યારે પુનઃ સંયોજિત નવા જનીન બંધારણ ધરાવતા આપણને કેટલા ટકા મળે છે? 9% મળે છે, બરાબર. તો આ માહિતી પરથી બે ભિન્ન વૈકલ્પિક જનીનો વચ્ચેનું અંતર કેટલું હશે? હવે બે ભિન્ન વૈકલ્પિક જનીનો એટલે આપણા માટે આ બે રંગસૂત્રો છે, સમજી લો, બરાબર. અહીંયા કેપિટલ R, સમજી લેજો મિત્રો, અહીંયા કેપિટલ R છે, તો અહીંયા આપણે સમજી લઈએ કે સ્મોલ r છે, બરાબર. અહીંયા કેપિટલ C છે તો અહીંયા સ્મોલ c છે. ખ્યાલ આવી ગયો? તો એનો મતલબ વ્યતિકરણના ચાન્સીસ કેટલા છે? 9% છે. નવી સંતતિ પ્રાપ્ત થવાના, પુનઃ સંયોજન વાળી સંતતિ પ્રાપ્ત થવાના ચાન્સીસ કેટલા છે? 9% છે. એનો મતલબ આપણા બે અલગ અલગ જે જનીનો જે ખરા એમની વચ્ચેનું અંતર પણ કેટલું છે? 9% જેટલું છે, એટલે 9 યુનિટ જેટલું છે, બરાબર ને. તો આપણે આગળના ઘણા બધા MCQ માં ચર્ચા કરી ગયા, બરાબર. સેન્ટી મોર્ગન તો કે પુનઃ સંયોજનની જે આવૃત્તિ હોય એ બે જનીનો વચ્ચેનું શું થઈ જાય? અંતર થઈ જાય છે, એટલા જ વ્યતિકરણના ચાન્સ રહેલા છે. મતલબ 51% પિતૃ જેવા લક્ષણ છે. એનો મતલબ આ તો મેં એટલા માટે દૂર દર્શાવ્યું છે કે વધારે તમને સમજાવી શકું. બાકી કેપિટલ R કેપિટલ C, સ્મોલ r સ્મોલ c બહુ નજીક નજીક જ છે. કેમ? કારણ કે 51% સહલગ્નતાના ચાન્સીસ છે, 91%. ખાલી 9% જ પુનઃ સંયોજનના ચાન્સીસ છે. મતલબ વ્યતિકરણના ચાન્સીસ 9% છે. એનો મતલબ શું થયો કે ભાઈ બે વચ્ચેનું અંતર આપણે એમ કહી શકીએ 9 યુનિટ જેટલું. કારણ કે અહીંયા આપણે ઓપ્શનમાં જોઈ શકીએ છીએ 48 યુનિટ, 9 યુનિટ, 4 યુનિટ અને 12 યુનિટ આપણને આપેલું છે. તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? 9 યુનિટ બનતો જોવા મળે છે, બરાબર. મિત્રો આ ટાઈપના MCQ આપણે પહેલા પણ ચર્ચા કરી ગયા છે, રેડી. હવે તમારે તમારી બુદ્ધિમત્તા પ્રમાણે આ ટાઈપના MCQ આવશે તો તમારે જાતે હવે સોલ્વ કરવાના રહેશે કે જેથી તમારી MCQ ઉપરની પકડ વ્યવસ્થિત જળવાઈ રહે. ચાલો, ક્લિયર? અહીં રેડી. તો અહીંયા આપણો આન્સર શું મળશે મિત્રો? 9 યુનિટ પ્રાપ્ત થતો જોવા મળે છે. ઓકે, હવે અહીંયા જો મિત્રો રંગ અંધ પતિ છે, બરાબર, અને વાહક પત્ની સંતતિઓમાં વિષમયુગ્મી, સમયુગ્મી અને અર્ધયુગ્મી રંગ અંધતાનો ગુણોત્તર શું આવશે? મિત્રો રંગ અંધ પતિ, મિત્રો આપણે જાણીએ છીએ કે રંગ અંધતા, બરાબર, એક્સ લિંગી રંગસૂત્ર સાથે પ્રચ્છન્ન ખામીવાળો રોગ કહી શકાય. હવે એને રંગ અંધ પતિ કીધો છે એટલે એનું જનીન બંધારણ રંગ અંધતા માટે મિત્રો આપણે સ્મોલ c વડે દર્શાવીએ, પ્રચ્છન્ન જનીન કે જે ખામીયુક્ત છે, અને એનો જે રંગ અંધ પતિ થઈ ગયો. વાહક પત્ની કીધું એટલે નોર્મલી સ્મોલ c રોગ માટે જવાબદાર જનીન છે, પ્રચ્છન્ન જનીન. પરંતુ એ વાહક છે એને તો બે એક્સ લિંગી રંગસૂત્રો હોય એટલે બીજું એક્સ લિંગી રંગસૂત્ર પર સમજી લો કેપિટલ C પ્રભાવી નોર્મલ સ્થિતિમાં હાજર છે. એટલે એ પોતે રોગિષ્ઠ નથી પણ પોતે શું છે? વાહક છે. એનો મતલબ એ સંતાનોમાં રોગ આપી શકે છે પણ એ પોતે સામાન્ય હશે, બરાબર. તો વાહક પત્ની થઈ ગયા બંને. હવે શું કે સંતતિઓમાં વિષમયુગ્મી, સમયુગ્મી અને અર્ધયુગ્મી રંગઅંધતાનો ગુણોત્તર શું આવશે? વિષમયુગ્મી, સમયુગ્મી અને અર્ધયુગ્મી એ આપણે જોવાનું છે, બરાબર. તો હવે અહીંયા આપણે જો સંતાનોમાં વિચારીએ મિત્રો તો 4 ઓપ્શન બને છે આપણને. જો કયા 4 ઓપ્શન બને? કેપિટલ C, X સ્મોલ c, રેડી. તો આ જે સ્થિતિ છે એ કેવી થઈ મિત્રો? વિષમયુગ્મી વાળી થઈ, બરાબર ને? કેપિટલ C સ્મોલ c, બરાબર. હવે આના માટે વિચારીએ આપણે. તમે જુઓ
તો કે x સ્મોલ c x સ્મોલ c બરાબર. તો આ સમયુગ્મી રંગઅંધ થયું, સમયુગ્મી રંગઅંધ થશે, આ વિષમયુગ્મી વાહક થશે બરાબર. હવે અહીંયા જુઓ x કેપિટલ C y આ નોર્મલ છોકરો થશે બરાબર. અને અહીંયા જોઈએ તો x સ્મોલ c y આ કેવો થશે? રંગઅંધ થશે. પણ મિત્રો આપણે જાણીએ છીએ કે આ અર્ધયુગ્મ વાળી સ્થિતિ થઈ ને, કારણ કે એક x છે ને બીજું y લીટી રંગસૂત્ર છે, તો આપણે અર્ધયુગ્મી કહીએ છીએ. સમયુગ્મી એટલે x બરાબર કે નહીં? તો અહીંયા જે સ્થિતિ છે ખાસ કરીને રંગઅંધતા માટેના જનીનની હાજરીને આધારે, તો અહીંયા કપલમાં નથી એટલે આપણે એને શું કહીએ છીએ? અર્ધયુગ્મી કહીએ છીએ. તો આના માટે શબ્દ શું વપરાશે? અર્ધયુગ્મી રંગઅંધ બરાબર. આ સમયુગ્મી રંગઅંધ અને આ વિષમયુગ્મી રંગઅંધ એટલે કે ખાલી વાહક ધરાવે છે, મતલબ કે પોતે રોગિષ્ઠ નથી. તો તમે જુઓ વિષમયુગ્મી, સમયુગ્મી ને અર્ધયુગ્મી ત્રણેયનું એક એક રિઝલ્ટ આપણને પ્રાપ્ત થાય છે. એટલે એનું જે રેશિયો છે ખરો મિત્રો એને લખવું હોય તો આપણે શું લખી શકીએ? 1:1:1 બરાબર. આ તો આખું નોર્મલ જ છે, એવું આપણને ઓપ્શનમાં માંગ્યું નથી. આપણને શું માંગ્યા છે? વિષમયુગ્મી, સમયુગ્મી અને અર્ધયુગ્મીનો ગુણોત્તર માંગ્યો છે. તો એ ગુણોત્તર આપણને શું મળશે મિત્રો? 1:1:1 પ્રાપ્ત થતો જોવા મળે છે. ચલો રેડી, આગળ શું કહે છે? જો સામાન્ય દ્રષ્ટિ ક્ષમતા ધરાવતા બંને પિતૃઓના, સામાન્ય દ્રષ્ટિ ક્ષમતા ધરાવતા બંને પિતૃઓના રંગ અંધતાની આનુવંશિકતા શું હશે? મતલબ બંને પિતૃ સામાન્ય દ્રષ્ટિ વાળા છે બરાબર, પણ સંતતિમાં રંગ અંધતાની આનુવંશિકતા કેટલી આપે છે એ જોવાનું છે. હવે થોડી ચોખવટ કરી છે. જો શું કહે છે? જેમાં માતા રંગ અંધતા માટે પ્રચ્છન્ન જનીન ધરાવે છે પાછી, એટલે આ MCQ ની અંદર તમે જોશો મિત્રો તો જનીન બંધારણ શું થશે કે પિતા જે ખરો, હું કેપિટલ C લખીશ જેથી આપણે સમજવામાં સરળ રહે. પિતા નોર્મલ છે પણ જે માતા છે એ વાહક છે, એટલે કેપિટલ C સ્મોલ c. ચલો ક્લિયર? માતા કેવી થઈ ગઈ? વાહક થઈ ગઈ. મિત્રો નોર્મલી તમે જોશો તો બધામાં સ્મોલ c ખાલી દર્શાવે, કોઈ કેપિટલ C દર્શાવતું નથી. પણ હું તમારી સમજ માટે જ કે ભાઈ આ પ્રચ્છન્ન છે ને આ પ્રભાવી છે, એટલે તમારો ટોપિક થોડો વધારે સારી રીતે ક્લિયર થાય એટલા માટે હું 2 ધરાવું છું. બાકી આ કેપિટલ C કાઢી નાખું તો બી ચાલી જાય. સ્મોલ c તમને મોટા ભાગે લોકો દર્શાવતા જોવા મળશે, પરંતુ હું 2 એટલા માટે દર્શાવું છું કે તમે એને વધારે સારી રીતે સમજી શકો. હવે આપણે શું કીધું? જેમાં માતા રંગ અંધતા માટે પ્રચ્છન્ન જનીન ધરાવે છે બરાબર, પણ બંને પહેલા ચોખવટ કરી દીધી છે. સામાન્ય દ્રષ્ટિ ક્ષમતા ધરાવતા એટલે બંને નોર્મલ જ છે, એમને કોઈ રંગ અંધતાનો પ્રોબ્લેમ નથી બરાબર. તો એનો મતલબ એવો થયો કે માતા ફક્ત વાહક છે, રંગ અંધતાની રોગિષ્ઠ તો નથી. એટલું તો આપણે સમજી શકીએ ને? ઓકે. હવે અહીંયા આપણને પુત્ર અને પુત્રી ઓપ્શનમાં આપેલા છે કે કેવા આવી શકે છે એના ચાન્સીસ આપણને આપેલા છે. તો અહીંયા 4 જે અહીંયા આપણે વિચાર્યા એવા 4 ઓપ્શન અહીંયા પણ આપણે વિચારવા જ પડે બરાબર. તો ઓપ્શન પહેલા આપણે જોઈ લઈએ મિત્રો. x કેપિટલ C x કેપિટલ C આ પહેલી છોકરી રેડી, બીજી છોકરી x કેપિટલ C x સ્મોલ c, મતલબ વાહક મળે છે અને આ સામાન્ય મળે. મતલબ તમે જોઈ શકો છો છોકરી કોઈ આપણને એમ જ માંગ્યું છે કે રંગ અંધતાની આનુવંશિકતા શું હશે, મતલબ રંગ અંધતાનો રોગ કેટલા બાળકોમાં જોવા મળશે. તમે જોઈ શકો છો બંને છોકરીઓમાં એક સામાન્ય છે અને એક વાહક છે, મતલબ છોકરીઓમાં રંગ અંધતાનો પ્રોબ્લેમ આવતો નથી. ચલો ક્લિયર? આગળ x કેપિટલ C y x સ્મોલ c y. હવે આ છોકરો કેવો થયો મિત્રો? તો કે સામાન્ય, પરંતુ આ છોકરો કેવો છે? તો કે રંગ અંધ છે. મતલબ છોકરા 2 છે તો કે 2 માંથી એક રંગ અંધ થાય છે, મતલબ 50% નર બાળકો રંગ અંધ થવાના ચાન્સીસ છે, જ્યારે માદા બાળક તો કોઈ રંગ અંધ થતું જ નથી. મતલબ માદા બાળક એટલે કે પુત્રી જે ખરી બધી નીલ જ આવશે અને નર બાળકમાં 50-50 ચાન્સ છે. મતલબ તમે પહેલો જ ઓપ્શન જુઓ મિત્રો, પુત્ર 50%, પુત્રી શું છે? નીલ છે બરાબર. અહીંયા 100% પુત્ર કીધું છે, પુત્રી નીલ છે. અહીંયા છોકરો નીલ, છોકરીઓ 100% કીધી છે, અહીંયા બંને નીલ છે. પણ તમે જોઈ શકો છો કે 2 છોકરાઓમાંથી મેં છોકરાઓ નથી એટલે મતલબ 4 સંતાનની વાત નથી કરતો, છોકરાઓની વાત કરું તો 2 છોકરાઓમાંથી 2 બોયઝમાંથી એક બોયઝ રંગ અંધ થાય છે
જે જ્યારે બંને છોકરીઓ એટલે કે ગર્લ્સની અંદર કોઈ રંગતતાનું લક્ષણ જોવા મળતું નથી, વધુમાં વધુ વાહક કીધું છે. હા, આપણને વાહક વાળો જો ઓપ્શન આપ્યો હોત તો અહીંયા પણ એક બીજો ચાન્સ બનતો. બરાબર, એટલે આપણને પ્રશ્નમાં શું કીધું છે એના ઉપર આપણે ખાસ ધ્યાન આપીએ તો 100% આપણો MCQ એકદમ ક્લિયર થઈ જાય. ચલો, ક્લિયર, રેડી? તો અહીંયા આપણો આન્સર 50% પુત્ર અને નીલ પુત્રી આવશે. મતલબ કે છોકરી એક બી રંગ નથી પીડાતી નથી. બરાબર, આગળ 56, જ્યારે કાબર ચિત્રા રોન રંગની ગાયનું સફેદ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે ઉત્પન્ન થતી સંતતિનો ગુણોત્તર શું હશે? મિત્રો, અહીંયા આપણને કાબર ચિત્ર રંગની ગાયનું એક ઉદાહરણ આપેલું છે. હવે અહીંયા સહપ્રભાવિતા વાળું છે. મિત્રો, આપણે બ્લડ ગ્રુપમાં જોયું હતું IA IB સહપ્રભાવિતા બંને વૈકલ્પિક કારકો પોતાની લક્ષણોની અભિવ્યક્તિ શું કરે? દર્શાવે. તો એવી ઘટનાને આપણે સહપ્રભાવિતા તરીકે ટોપિક જોઈ ગયા છે. બરાબર, પરંતુ આપણા સિલેબસમાં એ ટોપિક એટલે અમુક લિમિટમાં જ પતાવી દીધો છે. જૂના સિલેબસમાં બી આવો એક ટોપિક આવતો કે પ્રાણીઓની અંદર પણ આવી ઘટનાક્રમ જોવા મળે. પ્રાણીઓની જે રૂંવાટી હોય છે મિત્રો, તમે જોજો, ગાય હોય, કોઈ પણ પાલતુ પ્રાણીઓ હોય, કૂતરા, બિલાડા, કોઈ પણ અલગ અલગ પ્રકારના પશુઓ તમે જોઈ લેજો. બરાબર, ઘણા એકદમ પ્લેન કલરના હશે, તો ઘણાની અંદર એની રૂંવાટીનો કલર ચટાપટા વાળો જોવા મળે છે. ચટાપટા મતલબ કે બે કલર મિશ્ર થયેલા હોય. બરાબર, હવે આપણે પેલું અપૂર્ણ પ્રભુતા વાળું વિચારીએ કે ભાઈ તો મિશ્ર કલર આવવો જોઈએ, મતલબ લાલ પુષ્પ અને સફેદ પુષ્પ હતું તો ગુલાબી પુષ્પ આવતું F1 સંતતિમાં, તો એ અપૂર્ણ પ્રભુતા થઈ. બરાબર, પણ અહીંયા સહપ્રભાવિતાની વાત કરે છે, મતલબ પુષ્પ અડધું લાલ પણ થાય ને એના ઉપર અડધું સફેદ પણ થાય. રેડી? તો આવી સ્થિતિને મિત્રો કાબર ચિત્રી કહેવાય. શું કહેવાય? કાબર ચિત્રી વડે દર્શાવવામાં આવે છે. એટલે આપણે અહીંયા એમ કહી શકીએ કે ભાઈ ગાય જે રોન રંગ, એટલે આપણે એમ કહેવું તો કહી શકીએ કે એના ઉપર કાળા અને સફેદ બે પ્રકારના પટ્ટાઓ અથવા તો લાલ અને સફેદ પ્રકારના બે પ્રકારના પટ્ટાઓની એને રૂંવાટીમાં શું જોવા મળે? હાજરી જોવા મળે છે. બરાબર, એટલે એ પ્રાણીઓમાં, પશુઓની અંદર રંગ જે રૂંવાટીના જે કલરની વાત આવે છે મિત્રો, ત્યાં સહપ્રભાવિતાનું એક લક્ષણ કહી શકાય છે. બરાબર, તો ત્યાં આપણે એવું વિચારીએ કે ગાય છે એનું જનીન બંધારણ R W છે, સહપ્રભાવિતા એટલા માટે એ પોતે કેવી છે? કાબર ચિત્રી છે. મતલબ બે રંગનું મિશ્રણ થયેલું. મિશ્રણ એટલે મિશ્ર નથી થયા, મિશ્ર થાય તો પાછો અલગ ત્રીજો કલર બને, પણ બંનેની કલરની શું જોવા મળે? હાજરી. સમજી લો કે આ રેડ કલર માટે છે અને વ્હાઇટ કલર માટેનો છે, તો એના ઉપર આપણે જોઈએ છે ગાયો રેડ અને વ્હાઇટ બંને પ્રકારના કલરોની એની ઉપર હાજરી જોવા મળતી હોય છે. બરાબર, હવે રંગની ગાયનું સફેદ સાથે સંકરણ કરવામાં આવે. બરાબર, એનું સંકરણ કોની સાથે? સફેદ કલર સાથે. એટલે સફેદ કલર માટે હું ધારો કે W આપી દઉં, જનીન બંધારણ. બરાબર, કારણ કે તો પ્રોપર સફેદ કલર માટેનું રૂંવાટી ધરાવતો એ પ્રાણી છે. બરાબર, તો અહીંયા આપણે એને જે આપણી સિસ્ટમ છે મિત્રો ચેક કરવા માટેની કહેવાય R W તો શું આવે? અહીંયા W આવશે. જો ફરીથી એકવાર RW, તો RW અને અહીંયા W. બરાબર છે, તો R W તો તમે જોઈ શકો છો મિત્રો, કાબર ચિત્રી આપણને 50% મળે છે અને સફેદ આપણને 50% પ્રાપ્ત થાય છે. મતલબ રિઝલ્ટ આપણું શું મળે છે? તો કે 1:1 વાળું પ્રાપ્ત થતું જોવા મળે છે. અહીંયા 1:2:1, 1:2:1 કોની વાત કરે? તો કે 1:2:1 કોની વાત કરે મિત્રો? તો આપણે કહીએ અપૂર્ણ પ્રભુતાની વાત થઈ. અહીંયા 3:1 પેલું કસોટી સંકરણ વાળી વાત. 1:1 આપણો આન્સર અહીંયા મિત્રો સી બનતો જોવા મળે છે. એમ ચોથામાં કીધું છે બધી જ કાબર ચિત્રી, પણ તમે જોઈ શકો છો 50% બરાબર આપણને સફેદ પ્રાપ્ત થતી જોવા મળે છે. તો 50-50 વાળું રિઝલ્ટ એટલે 1:1 આપણો ઓપ્શન બનતો જોવા મળે છે. રેડી? આગળ વાત કરીએ મિત્રો, આલ્બિનિક પિતાની પુત્રી આલ્બિનિક પુરુષ સાથે લગ્ન કરે છે, તેમની સંતતિનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. આલ્બિનિક પિતાની પુત્રી આલ્બિનિક પુરુષ સાથે લગ્ન કરે છે, તેની સંતતિનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. મિત્રો, આલ્બિનિઝમ એક ટોપિક એની અંદર એવું હોય છે મિત્રો
કે જે આપણો શરીરનો ઉપર સ્કિનનો કલર મેલેનિન, આપણો હેરનો કલર, વાળ જે ખરા, આપણી આંખનો કલર, બરાબર, પણ બધી જ રૂવાટીનો બધો જ જે કલર છે મિત્રો, બરાબર, એ મેલેનિન રંજક કણોની હાજરીને કારણે છે, બરાબર. આ એક જનીનિક ચયાપચય ખામી જ છે કે જે ખામી ઉત્પન્ન થવાને કારણે આપણે એમ કહી શકીએ કે મેલેનિન બનતું બંધ થઈ જાય છે, જેથી સ્કિન, આંખ કલર, બરાબર, આપણું જે પાપણથી લઈને આઈબ્રોથી લઈને વાળ બધા જ એકદમ વ્હાઈટ થઈ જાય, ટોટલી વ્હાઈટ પોર્શન, બરાબર. તો એ અહીંયા મેં એક નોંધ આપેલી છે તમને, બરાબર, પોઝ કરીને લખી જ દેવી. આલ્બિનિક, જેને આપણે આલ્બિનિઝમ પણ કહીએ છીએ, આલ્બિનિક ત્વચા, વાળ, આંખ વગેરેના મેલેનિનનું પ્રમાણ ઘટવા સાથે સંકળાયેલ રોગ છે. એક્સ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલ પ્રચ્છન્ન ખામી છે, બરાબર. હવે પ્રચ્છન્ન ખામી છે ને આલ્બિનિક શબ્દ વાપર્યો છે, તો આપણે એને લખીએ. એને શું કીધું? આલ્બિનિક પિતાની પુત્રી. જો મિત્રો, આલ્બિનિક પિતાની પુત્રી એટલે પિતા આલ્બિનિક હતો, તો કે આલ્બિનિક માટે મિત્રો પ્રચ્છન્ન છે, હું સ્મોલ a વડે દર્શાવ્યું એક્સ લિંગી રંગસૂત્ર ઉપર. આલ્બિનિક પિતા, બરાબર. એની માતા તો નોર્મલ જ હતી, એક્સ કેપિટલ એ, એક્સ કેપિટલ એ. હવે એની પુત્રી એટલે સીધી વસ્તુ છે, આ ઓપ્શન બનશે એક્સ કેપિટલ એ, એક્સ સ્મોલ એ, બરાબર. આ આલ્બિનિક પિતાની પુત્રી થઈ ગઈ, જે પોતે કેવી છે મિત્રો? વાહક છે, બરાબર. હા, તો આલ્બિનિક પિતાની પુત્રી એટલે વાહક, બરાબર. સમજણ પડી ને? આલ્બિનિક પુરુષ સાથે લગ્ન કરે છે, એટલે આને હું લખું તો એક્સ કેપિટલ એ, એક્સ સ્મોલ એ, આ વાહક પુત્રી. અને એના લગ્ન કોની સાથે થાય છે? તો કે આલ્બિનિક પુરુષ સાથે થાય છે, મતલબ એક્સ સ્મોલ એ, વાય. ચલો, આ આટલા સુધી આપણને ક્લિયર થઈ ગયું. તો તેમની સંતતિઓનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. તેમની સંતતિઓનો ગુણોત્તર આપણે શોધવાનો છે, બરાબર. હવે આપણે જોઈએ મિત્રો, પહેલો ચાન્સ એક્સ કેપિટલ એ, એક્સ સ્મોલ એ, એક્સ કેપિટલ એ, એક્સ સ્મોલ એ, રેડી. બીજો ચાન્સ એક્સ કેપિટલ એ, વાય. ત્રીજો એક્સ સ્મોલ એ, એક્સ સ્મોલ એ. ચોથો એક્સ સ્મોલ એ, વાય. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બંને સ્મોલ એ હાજર છે, એટલે આ તો ટોટલી આલ્બિનિક પુત્રી થવાની, મતલબ રોગિષ્ટ થશે. અહીંયા એક્સ સ્મોલ એ એક જ એક્સ લિંગી રંગસૂત્ર છે, એટલે આ પણ આલ્બિનિક પુત્ર થવાનું. એટલે આ બંને ટોટલી આલ્બિનિક થી પીડાય છે, મતલબ આલ્બિનિઝમ એમનામાં જોવા મળે છે. હવે આ બંનેમાં જુઓ, આ એકદમ નોર્મલ છોકરો છે, એને આલ્બિનિઝમનો કોઈ જ પ્રોબ્લેમ નથી, અને આ પણ રોગ તો નથી ધરાવતો, ફક્ત વાહક છે, એની અંદર એ રોગ તો નથી. એટલે આ બંને બાળકો કેવા છે? સામાન્ય છે. જ્યારે આ બંને બાળકો કેવા છે? રોગિષ્ટ છે. એટલે 4 માંથી 2 રોગિષ્ટ, 2 નોર્મલ. મતલબ રિઝલ્ટ શું થયું મિત્રો? 50-50 વાળું થયું. અને 50-50 વાળું આવે એટલે આપણું એક્ઝામ એક વાળું રિઝલ્ટ જોવા મળે ને. અહીંયા જુઓ શું કહે છે? ઓપ્શનો 2 સામાન્ય, 1 આલ્બિનિક. નહીં, આપણને તો 2 સામાન્ય છે અને 2 આલ્બિનિક છે. બધા સામાન્ય? નહીં. બધા જ આલ્બિનિક? નહીં. 1 સામાન્ય એટલે કે 1 સામાન્ય જેમ 1 આલ્બિનિક, મતલબ 1:1 વાળો રેશિયો આવ્યો, 50-50 વાળો રેશિયો આવ્યો. તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? ડી બનતું જોવા મળે છે. ચલો, ક્લિયર છે મિત્રો? તો તમે જોઈ શકો છો કેટલા થોડું વિચારીએ તો સરળતાથી આપણા એમસીક્યુ સોલ્વ થઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણો એમસીક્યુ 61, ત્રિસંકરણ અને સમજન્યુ પ્રચ્છન્ન પિતૃ વચ્ચે અશ્વ સંકરણ કરાવવાથી તેમના સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર ખાલી જગ્યા હોવો જોઈએ. મિત્રો, આ ટાઈપના એમસીક્યુ આપણે ઘણી બધી વાર ચર્ચા કરી ગયા છીએ, બરાબર. પરંતુ એક સમજીએ એકવાર ત્રિસંકરણ, બરાબર. ત્રિસંકરણ એટલે સીધી વસ્તુ છે, આપણે 3 જનીનોના મતલબ કે વારસાગમનની વાત કરી રહ્યા છીએ, બરાબર. હવે ત્રિસંકરણ અને સમજન્યુ પ્રચ્છન્ન પિતૃ વચ્ચે અશ્વફલન કરાવવું છે. હવે સમજન્યુ પ્રચ્છન્ન પિતૃ આપેલું એટલે ત્રિસંકરણનો પ્રયોગ પહેલા થઈ ગયો, એટલે કે F1 માં આપણને શું મળે? કેપિટલ A સ્મોલ a, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c, બરાબર. હવે એનું સમજન્યુ પ્રચ્છન્ન એટલે સ્મોલ a સ્મોલ a, સ્મોલ b સ્મોલ b, સ્મોલ c સ્મોલ c, એ પિતૃ સાથે અશ્વ સંકરણ એટલે કસોટી સંકરણ થયું મિત્રો. તો અહીંયા એમ કહે છે કે સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર ખાલી જગ્યા હોવો જોઈએ, બરાબર. તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે કે આમાંથી તો એક જ પ્રકારના જન્યુ બનવાના, સ્મોલ a સ્મોલ b સ્મોલ c, પરંતુ અહીંયા આપણને
8 પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થવાના. કેટલા પ્રકારના? 8 પ્રકારના. હવે એની ટ્રીક મિત્રો મેં તમને બહુ સારી રીતે પહેલા પણ આપેલી છે કે ભાઈ કેપિટલ A સ્મોલ a વેચી દો, કેપિટલ B સ્મોલ b, કેપિટલ B સ્મોલ b, કેપિટલ C સ્મોલ c, કેપિટલ C સ્મોલ c, કેપિટલ C સ્મોલ c, કેપિટલ C સ્મોલ c. બરાબર, એટલે 8 મળી થશે. અને એ 8 સાથે આ સ્મોલ abc જોડાવાના. ખ્યાલ આવી ગયો? એટલે આપણને 8 પ્રકારના મતલબ સ્વરૂપ પ્રકારો પ્રાપ્ત થવા મળશે. તો આપણને રેશિયો શું મળશે? 1:1:1:1:1:1:1:1:1. હવે તમે જો અહીંયા 2 આપેલા છે, અહીંયા 4 આપેલા છે, અહીંયા લગભગ 1 2 3 4 5 6 આપેલા છે, અહીંયા મિત્રો આપણને 8 આપેલા છે. તો સીધી વસ્તુ છે, 8 જન્યુઓ બનશે તો આપણો આન્સર પણ શું બનશે? 8. જે 1:1:1:1 ગુણોત્તર આપેલો છે એ આપણો આન્સર અહીંયા બનતો જોવા મળે છે. બરાબર, તો આ તો તમે સરળતાથી તમે પણ કરી શકો છો. આગળ, સ્વપરાગનયન દ્વારા, મિત્રો સમજો, સ્વપરાગનયન દ્વારા દ્વિસંકરણ પામતી વનસ્પતિ, દ્વિસંકરણ પામતી એટલે દ્વિસંકરણ પ્રયોગ છે, 400 પ્રકારના સ્વરૂપ પ્રકાર સાથે. કેટલા? 400 પ્રકારના સ્વરૂપ પ્રકાર સાથે 9 પ્રકારના જનીન પ્રકાર. એટલા મિત્રો 9 પ્રકારના જનીન પ્રકાર ઉત્પન્ન કરે છે. હવે એ શું કહે છે? કેપિટલ T સ્મોલ t કેપિટલ R સ્મોલ r જનીન પ્રકાર ધરાવતા કુલ કેટલા બીજ હશે? 200, 100, 50 કે 150? કેટલામાંથી? 400 માંથી. બરાબર, 400 પ્રકારના સ્વરૂપ પ્રકાર ધરાવતા બીજ આપણને મળે, જેમાં 9 પ્રકારના જનીન પ્રકાર છે. એમાંનો એક જનીન પ્રકાર આપણે પકડવાનો. કયો? કેપિટલ T સ્મોલ t કેપિટલ R સ્મોલ r. આવો જનીન પ્રકાર ધરાવતા કુલ કેટલા બીજ હશે એવું આપણે શોધવાનું છે. મિત્રો આ એક સરળ સિમ્પલ ચેકર્ડ બોર્ડ પદ્ધતિ દ્વારા જે આપણે અપનાવીએ છીએ એના દ્વારા આ MCQ સરળતાથી આપણો સોલ્વ થઈ જાય છે. બરાબર, હવે આપણે જાણી લઈએ કે દ્વિસંકરણ પ્રયોગ છે. બરાબર, તો એક મિત્રો એક r તે હશે કેપિટલ R સ્મોલ t સ્મોલ r સ્મોલ r. હવે એ સંકરણ થયું તો કેપિટલ T સ્મોલ t કેપિટલ R સ્મોલ r. રેડી? હવે એની વચ્ચે આપણે સંકલન કરવું છે કેપિટલ T સ્મોલ t કેપિટલ R સ્મોલ r. તો આપણને આને શોધવાનું કીધું છે F2 પેઢીમાં. બરાબર, તો હવે આપણે F2 પેઢીમાં શોધવા જઈ રહ્યા છીએ મિત્રો. તો સીધી વસ્તુ છે, આ બેને લઈ લઈએ અને આ બંનેને લઈ લઈએ. ચાન્સીસ શું છે મિત્રો એ આપણે શોધવાના છે. બરાબર, તો જોઈએ શું ઘટના બને છે. કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t. તો અહીંયા જનીન પ્રકાર શું હશે? કેપિટલ T કેપિટલ T કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t સ્મોલ t સ્મોલ t. બરાબર કે નહીં? ઓકે, હવે આ બાજુ પેલા કેપિટલ R સ્મોલ r કેપિટલ R સ્મોલ r. તો કેપિટલ R કેપિટલ R કેપિટલ R સ્મોલ r કેપિટલ R સ્મોલ r સ્મોલ r સ્મોલ r. હવે આપણને શું કીધું છે? કેપિટલ T સ્મોલ t કેપિટલ R સ્મોલ r જનીન પ્રકાર ધરાવતું. હવે આપણે એનો મતલબ એક આ વિષમયુગ્મી પેર જોવાની છે અને આ વિષમયુગ્મી પેર જોવાની છે. તો અહીંયા આપણને રેશિયો શું મળે? તો કે 2/4. 4 માંથી 2 એવા છે ને કેપિટલ T સ્મોલ t વાળા, અને અહીંયા તો કે કેપિટલ R સ્મોલ r વાળા પણ કેટલા? 2/4 છે. ચલો ક્લિયર? તો હવે એ બંનેને આપણે સાથે લઈએ મિત્રો. તો અહીંયા આપણે દર્શાવવું, ધારો કે હું અહીંયા લખું છું. બરાબર, ધ્યાન આપજો, આ બંને છે. રેડી? તો કે 2/4 into 2/4 એટલે આપણને શું મળે? 4/16 મળશે. મતલબ 16 માંથી આપણને 4 આ ટાઈપના મળે. કેપિટલ T સ્મોલ t કેપિટલ R સ્મોલ r મળે. હવે આપણને શું કીધું? જો 16 માંથી 4 મળે એનો મતલબ શું થયો? 16 માંથી 4 એટલે 25% થયું. કેટલા ટકા થયો? 25%. તો અહીંયા આપણને શું કીધું? સ્વપરાગનયન દ્વારા દ્વિસંકરણ પામતી વનસ્પતિ 400 પ્રકારના સ્વરૂપ પ્રકાર સાથે 400 બીજ છે. સમજી લો, 400 પ્રકારના મતલબ કે એ ઘટકો પ્રાપ્ત થયા છે. વનસ્પતિ 400 પ્રકારની પ્રાપ્ત થઈ સ્વરૂપ પ્રકાર. તો 400 માંથી સમજો મિત્રો આપણે શોધવાનું છે 400 માંથી કેટલામાં આ જનીન પ્રકાર હશે. જો 16 માંથી આપણને 4 મળે
મતલબ 25%, તો 400 ના 25% કેટલા થાય? 100 થશે. 400 ના 25% 100 થશે. એટલે આપણો આન્સર શું બનશે મિત્રો? અહીંયા બી બનતો જોવા મળે છે. બરાબર કે 400 વનસ્પતિઓ એવી છે કે જેની અંદર જનીન એટલે કે બીજની અંદર જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટી કેપિટલ આર સ્મોલ આર આવેલો હશે. બરાબર છે? ચલો ક્લિયર? ઓકે. એવો જ એક મિત્રો બીજો એમસીક્યુ અહીંયા આપણે જોઈએ. શ્રીમતી વર્મા કેપિટલ બી સ્મોલ બી દૈહિક જનીનોની જોડ ધરાવે છે. ઓટોઝોમલ છે મિત્રો, કેપિટલ એ જેમાં કેપિટલ બી અને સ્મોલ બી આવેલા છે. બરાબર. અને તેની એક્સ સંકલિત જનીન સ્મોલ ટી ધરાવે છે. મતલબ સ્ત્રી છે તો બેક્સ લિંગી રંગસૂત્રો હશે તો કે સ્મોલ ડી ધરાવે છે. જનીનો કે જે કેપિટલ બી સ્મોલ બી સ્મોલ ડી ધરાવે છે તે જન્યુઓની ટકાવારી શું હશે? હવે જન્યુઓની ટકાવારીની વાત કરે છે મિત્રો, તો આની સાથે પણ જઈ શકે, આની સાથે પણ જઈ શકે. બરાબર. જન્યુમાં તો જઈ શકે ને. એક જન્યુ એવું બને જેમાં કેપિટલ બી સાથે એક્સ સ્મોલ ડી જાય, બીજામાં આ જાય, લગભગ તો આપણે સરખા જ જેવું બનશે, પણ મિત્રો તો બી આપણે લખીએ બે વાર. ચલો ક્લિયર. હવે આપણા બંને સાથે જે બે વાર ચાન્સ છે મિત્રો. તો અહીંયા તમે જુઓ કે ભાઈ આપણે શું કીધું? જનીનો કે જે સ્મોલ બી સ્મોલ ડી ધરાવે છે, સ્મોલ બી સ્મોલ ડી ધરાવે છે તે જન્યુની ટકાવારી શું થશે? બરાબર. હવે તમે આવું એક વાર પણ લખી શકો છો કે ભાઈ એક સેકન્ડ x એ કેપિટલ બી x સ્મોલ બી અને a સ્મોલ બી x સ્મોલ ડી આવું પણ લખી શકાય. કેમ? એક સીધી વસ્તુ છે ભાઈ, બે સરખા જ બને છે. અમે મેં 4 બનાવ્યો છે તમને સરળ ભાષામાં લાગે તે. બાકી આપણે આ રીતે પણ લખી દઈએ, વાત પૂરી થઈ ગઈ. કારણ બીજો તો પ્રકાર બે સરખા જ છે. આ બંને સરખા છે, આ બંને સરખા છે. બરાબર. તો 50-50 ચાન્સ છે મિત્રો, 50%. તો આન્સર શું? 1/2 અથવા તો 50%. બરાબર ને? સ્મોલ બી સ્મોલ ડી ધરાવે છે એવા જન્યુઓની ટકાવારી કેટલી? તો કે 50% થયા મિત્રો. 2 માંથી 1 અને 4 માંથી 2. તો આન્સર શું આવે? 50%. 1/2 આપણને પ્રાપ્ત થતું જોવા મળે છે. બરાબર. તો આવા મિત્રો એમસીક્યુ જ્યારે બહુ બધા સોલ્વ કર્યા છે તો હવે આ બધા એમસીક્યુ આપણા માટે કેવા બનતા જાય? સરળ બનતા જાય છે. આપણે સરળતાથી એમને આન્સર આપી શકીએ છીએ. એવો જ મિત્રો અહીંયા પણ એક પ્રશ્ન છે જે તમે પણ સરળતાથી સોલ્વ કરી શકો છો. બરાબર. છતાં આપણે અહીંયા લઈ લીધો છે, જોઈ લઈએ. વનસ્પતિમાં લાલ રંગ પીળા રંગ પર પ્રભાવી છે. સમજો મિત્રો, લાલ રંગ પીળા રંગ પર પ્રભાવી છે એટલે કેપિટલ આર સ્મોલ આર પર પ્રભાવી થઈ ગયો. અને ઊંચાઈ એટલે કેપિટલ ટી ટૂંકા પર કેવું છે? પ્રભાવી છે. બરાબર. હવે જો કેપિટલ આર કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકાર સાથેના છોડનું સંકરણ સ્મોલ આર સ્મોલ ટી સાથેના છોડ પર કરવામાં આવે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આપણને બે છોડ આપી દીધા છે, કેપિટલ આર કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ આર સ્મોલ ટી. કેપિટલ આર સ્મોલ આર ઉપર પ્રભાવી છે જે લાલ અને પીળા માટેનું સૂચન છે. કેપિટલ ટી સ્મોલ ટી ઉપર પ્રભાવી છે, પણ જનીન પ્રકાર આપણને આ રીતે આપેલા છે આપણી પદ્ધતિ મિત્રો. બરાબર. હવે એમાં આવી રીતે ઓપ્શન આપેલા છે. બધી સંતતિ લાલ ફળ સાથે ઊંચી હશે, 25% લાલ ફળ સાથે ઊંચી હશે, 50% લાલ ફળ સાથે ઊંચી હશે, 75% લાલ ફળ સાથે ઊંચી હશે. મિત્રો અહીંયા તમે જુઓ, સંતતિ તો ઊંચી જ જોઈએ છે, આ પણ એક વસ્તુ ધ્યાનમાં જેવી બાબત છે. બરાબર. અને ફળનો કલર બરાબર એક આ તો મતલબ ફળનો કલર લાલ બરાબર એ ફળનો કલર લાલ 25%, 50%, 75% અને 100% એ રીતે આપણને આપેલો છે. બરાબર. જ્યારે ઊંચાઈની વાત કરીએ તો 100% છે, 25% છે, 50% છે અને 75% છે. એટલે ઊંચાઈનો ઓપ્શન ખાસ આપણે જોવાનો છે. બરાબર. હવે અહીંયા જુઓ, ચેકર બોર્ડ પદ્ધતિ, આ બંને વચ્ચે સંકલન કરવાનું છે ને. તો આ કલર માટેનું આપણે ચેક કરી લઈએ કે ભાઈ લાલ કલર કેટલા આવવાના ચાન્સ છે. તો કેપિટલ આર સ્મોલ આર
કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર. મતલબ સંતતિમાં બધી જ તમે જોઈ શકો છો મિત્રો, બધા જ કેવા લાલ ફળ આવવાના ચાન્સ તો રહેલા છે. તો હવે લાલ ફળ વાળો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો. આપણે તો ઊંચાઈ જોવાની રહી. ઊંચાઈ કેટલી આવે જો, કેપિટલ ટી સ્મોલ ટી, સોરી સ્મોલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી. મતલબ 50% ઊંચા થશે અને 50% વામન થશે, છોડ ટૂંકા થશે, મતલબ ઓછી ઊંચાઈ વાળા. બરાબર. તો એવો ઓપ્શન જોવો પડશે કે જેમાં ઊંચાઈ 50% હોય અને ફળ લાલ તો ઓકે બધા જ. તો અહીંયા જોઈ શકાય છે મિત્રો કે 50% લાલ ફળ સાથે કેવી ઊંચી હશે. બરાબર. કારણ કે આપણને ઊંચાઈ કેટલી મળે છે, ફક્ત 50% ઊંચા મળે છે. નીચાની તો વાત કરવાની નથી, વામનની તો વાત કરવાની નથી. બરાબર. તો સંતતિ તો બધી જ લાલ ફળ આપે છે, પણ આપણે ઊંચાઈ પણ તો જોવાની છે. તો ઊંચાઈ 50% વાળો જ ઓપ્શન રાઈટ થાય છે કે ભાઈ લાલ ફળ વાળી ઊંચી વનસ્પતિઓ કેટલી, તો કે 50%. લાલ ફળ વાળી ટૂંકી વનસ્પતિઓ કેટલી, તો પણ 50% જ આવશે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે જે છે ઊંચાઈ વાળો પ્રશ્ન છે, લાલ તો ફળ બધા જ આવવાના છે. કારણ કે કેપિટલ આર સ્મોલ આર ઉપર પ્રભાવી છે અને આપણે જનીન બંધારણ એને રીતે આપેલું છે. બરાબર. તો અહીંયા સરળતાથી આપણે જોઈ શકીએ છીએ આપણો આન્સર શું બનશે મિત્રો, સી બનતો જોવા મળે છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે એમ કહી શકીએ કે અહીંયા આપણી એક્સરસાઇઝ મિત્રો 4 ટોટલી કમ્પ્લીટ થઈ જાય છે. બરાબર. એને લગતા બધા જ એમસીક્યુ તમે સોલ્વ કરી કાઢજો. જે પ્રેક્ટિસ મેં પણ કરાઈ છે એ પણ જોડે કરજો, જેથી તમારા એકદમ બધા જ એમસીક્યુ તમને ક્લિયર થઈ જાય. રેડી?